સુરતમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રેડ એલર્ટ મુજબ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી બહાર પાણી ભરાઈ ગયા। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની મુલાકાત વખતે જળભરાવ જોવા મળ્યો છે। અડધા કલાકના વરસાદથી કંટ્રોલ રૂમની બહાર પાણી થઈ ગયું છે। વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। જોઈ શકાય છે કે છેલ્લા અડધો કલાકથી સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અત્યારે જે કહેવાય કે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ જોઈ શકાય છે। અત્યારે આપણે સુરતના અઠવા લાયન્સ વિસ્તારમાં છે, જ્યાં આગળ અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો છાયા છે, તારા વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। વિજીબિલિટી છે તે પણ ઓછી થઈ ગઈ છે। જોઈ શકાય છે કે વાહન ચાલકો પોતાના વાહનોની લાઇટ ચાલુ કરીને વાહનો છે તે અત્યારે ચલાવવા પર મજબૂર બન્યા છે। જોઈ શકાય છે કે સુરત શહેરના અનેક વિસ્તારોની આ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં આગળ પાણી ભરાયા છે। સુરત શહેરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે છેલ્લા 26 કલાક છે તે અતિ ભારે માનવામાં આવે છે। તંત્ર તરફથી તમામ જે લોકોને છે તે સાવચેતીના રૂપે જે કહેવાય કે સલામત સ્થળે ખસી જવા માટે પણ અપીલ કરવામાં આવી છે। એટલે સુરત શહેરમાં જે હવામાન વિભાગે આગાહી કરી છે તેના પગલે અત્યારે ઠેર ઠેર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જોઈ શકાય છે કે અત્યારે અઠવા લાયન્સનો રોડ છે તે પાણી થઈ ગયો છે। અનેક જગ્યા પર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે પણ સર્જાઈ રહી છે। એટલે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે અત્યારે સુરત શહેરમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે અને તંત્ર તરફથી એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે કે ઘરની અંદર જ રહે, બહાર નહીં નીકળે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 26 કલાક છે તે અતિભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને પાણી સર્જી શકે છે। અને સાથે જ વાત કરીએ તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે, જેના પગલે જ અત્યારે એ કહેવાય કે તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર। વાહનો અટવાયા। ગરનાળાથી પોદાર આર્કેડ રોડ પાણીમાં ગરકાવ થયો છે। રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। સુરતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જે જિલ્લાઓની વાત છે, દક્ષિણ ગુજરાતમાં સુરતમાં અતિ ભારે વરસાદ વરસ્યો છે અને ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। સૂર્યપુર ગરનાળું પાણીમાં ગરકાવ થયું, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા અને વાહન ચાલકોને ભારે હાલાકી